ધોરણ 10 ગણિત સ્વાધ્યાય 1.1 નો બીજો દાખલો। પહેલો દાખલો આપણે ચલાવ્યો છે, પ્લેલિસ્ટમાં ચેક કરી લેવાનું અને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેવાની, તમને લિંક મળી જશે। રકમ જોઈ લઈએ। નીચે આપેલા પૂર્ણાંકોની જોડીનો ગુસા અને લસા શોધો અને ગુસા અને ઇન્ટુ લસા બરાબર બંને પૂર્ણાંકોના ગુણાકાર થાય તેમ ચકાસો। આ રકમો આલી છે 26, 91, 510 અને 92, 336 અને 54। એટલે કે આ બેનો લસા અને ગુસા શોધવાનો અને એનો ગુણાકાર કરવાનો, એ આના ગુણાકાર બરાબર જ થશે, બરાબર। તો પહેલાં લસા અને ગુસા આપણને આવડવો જોઈએ। લસાનો મતલબ લઘુત્તમ સામાન્ય અવયવી, એટલે કે ઘાત જોવાની, એની ઘાત, જે સંખ્યાની ઘાતો જોવાની, અવયવ પાડીને એની ઘાત જોવાની, જે વધારે વખત આવતી હોય એટલે કે મોટી ઘાત જોવાની। અને ગુસ્સામાં ગુરુત્તમ સામાન્ય અવયવ, નાની ઘાત જોવાની, એટલે કે સામાન્ય હોવી જોઈએ, એટલે કે બંનેમાં સમાન હોવી જોઈએ, બંને આમાં બંને સમાન આવી જોઈએ અવયવની રીતે, બરાબર। જ્યારે લસા અને ગુસા આવે ત્યારે આપણે શું કરીશું? અવયવની રીતે ગણીશું, બરાબર। પહેલાં 26ના અવયવ પાડીએ, પછી 91ના અવયવ પાડશું, બરાબર। પહેલી રીતે ગણી લઈએ, અવયવની રીતે કરવાનું, બરાબર। 26, બરાબર। પહેલાં પાછળની સંખ્યા બેકી સંખ્યા એટલે 2 વડે ભાગાકાર થઈ શકે છે, ભાગ ચાલી શકે। 13 દુ 26, બરાબર। 13 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે એકેય ઘડિયામાં આવે નહીં, એટલે 13 1 13, ના આવડે તો ભાગાકાર કરી લેવાના, બરાબર। એવી જ રીતે 91ના અવયવ પાડી લઈએ। 91ની પાછળ સંખ્યા 1 છે, બરાબર, એટલે 2 વડે ના ચાલે, 3 વડે ના ચાલે, સીધી 7 વડે ભાગ ચાલશે। જો તમને ઘડિયા આવડતા હોય તો 13 7 91 થઈ જાય, બરાબર। 13 7 91, એવી રીતે હવે 13 1 13, બરાબર। તો એવી રીતે આ અવયવ થઈ ગયા। 26ના અવયવ કેટલા પડ્યા? 2 × 13, એટલે કે 2ની 1 ઘાત અને 13ની 1 ઘાત। જ્યારે 91ના અવયવ પડ્યા 7ની 1 ઘાત અને 13ની 1 ઘાત, સેમ એવી રીતે, બરાબર। હવે આપણે લસા શોધી લઈએ। લસામાં શું કીધું છે? ઘાત જોવાની, જે વધુ વખત આવતી હોય અને મોટી હોય ઘાત, બરાબર। તો આમાં 1 આવે છે, આમાં 1 આવે છે, આમાં 1 આવે છે, બરાબર। તો શું કરવાનું? વધુ વખત આવતી હોય તો 2ની 1 ઘાત, બરાબર, મોટી ઘાત 1 જ છે, પછી આવશે 13 અને પછી આવશે 7। તો હવે આપણે શું કરશું? આ ત્રણેયનો ગુણાકાર કરી દઈશું। જો તમે આ ત્રણેયનો ગુણાકાર કરશો એટલે દાખલામાં જવાબ આવશે 182। કેલ્સીમાં કરશો એટલે ખબર પડી જાય, બરાબર। આ સમાન ના આવે, બરાબર। તેવી જ રીતે આપણે ગુસ્સામાં શોધી લઈએ। ગુસ્સામાં શું કરવાનું? નાની ઘાત જોવાની, નાની બધામાં, આમાં બધામાં 1 1 જ છે, બરાબર। એટલે અને બંનેમાં સમાન હોવી જોઈએ, બંનેમાં કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ। તો 26માંય 13 આવ્યા અને 91માં પણ 13 આવ્યા, એટલે કે આનો ગુસા થશે 13, બરાબર। હવે દાખલામાં પૂછ્યું એ પ્રમાણે રકમમાં શું કીધું છે? ગુસા ઇન્ટુ લસા બરાબર પૂર્ણાંકનો ગુણાકાર, એટલે કે આપણે જે ગુસ્સા અને આ લસા શોધ્યો, બરાબર, તે જ પ્રમાણે આ 26 અને 91નો ગુણાકાર થવો જોઈએ। તો આપણે શું કરી દઈશું? લસા ઇન્ટુ ગુસા, બરાબર, એટલે 182 લસા આવ્યો અને 13 ગુસા આવ્યો, બરાબર। આ બંનેનો ગુણાકાર તમે કરશો એટલે તમને મળશે 2366। સેમ એવી રીતે જે દાખલાની રકમ આવી હતી 26 91નો ગુણાકાર કરશો, 26 × 91નો ગુણાકાર કરશો એટલે તમને સેમ જવાબ મળશે 2366। એનો મતલબ થયો લસા ગુસા
લસા ઇન્ટુ ગુસા બરાબર બંને પૂર્ણાંકોના ગુણાકાર, બરાબર, પૂર્ણાંકોનો ગુણાકાર. તો આમ તમારે લખી દેવાનું, આમ ગુસા ઇન્ટુ લસા બરાબર બંને પૂર્ણાંક સંખ્યાઓ અથવા ગુણાકાર, બરાબર. તેવી રીતે આપણે બીજો દાખલો ગણી લઈએ. બીજાની રકમ છે 510 અને 92. 510 અને 92. સેમ એવી જ રીતે દાખલો ગણવાનો. અવયવની રીતે જ ગણવાનું, બરાબર. 510 પહેલાં 510ના અવયવ પાડીએ, પછી આપણે પાડશું 92ના, બરાબર. છેલ્લે 10 છે એટલે 2 વડે અવયવ થઈ શકે છે. જો ના આવડે તો સાઈડમાં આપણે ભાગાકારની રીતે ગણી દેવાનું. 510 ભાગ્યા 2, 2 2 4, 1 વધ્યો, ઉપરથી ઉતાર્યો 1, 2 5 10, 1 વધ્યો, ઉપરથી ઉતાર્યો 0, 2 5 10, બરાબર. શેષ 0 આવી જોઈએ. સેમ 2 વડે ભાગ ચાલ્યો એટલે 255 આવ્યો, બરાબર. છેલ્લી સંખ્યા એકી સંખ્યા છે એટલે 5 સંખ્યા છે, અને એકી સંખ્યા છે, બરાબર, અને છેલ્લે 5 છે એટલે 2 વડે નહીં ચાલે, 3 વડે ચાલશે. તો સેમ એવી જ રીતે 255 ભાગ્યા 3, બરાબર. 3 8 24 થાય. 1 વધ્યો 24માંથી, 25માંથી 24 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 5, તો 5 3 15, 0 0 આવી ગયા. એટલે 250નો 3 વડે ભાગ ચાલ્યો તો કેટલા આવ્યા? 83, બરાબર. આપણે 85 5 3 15 થાય, બરાબર. હવે તમને ઘડી 85 છેલ્લો આવ્યો 5. હવે 3 વડે ભાગ નહીં ચાલે એટલે 5 વડે ભાગ ચાલશે. તો 5 3 5 1 5 વધ્યા 3, ઉપરથી ઉતાર્યા 5, 5 7 5 3 બરાબર 0, બરાબર. એટલે કે ઘડિયું આવડતું હોય તો ખબર પડી જાય. 17 5 85. સેમ હવે 17 સંખ્યા એ અવિભાજ્ય સંખ્યા છે એટલે કોઈ જોડે ભાગ ચાલે નહીં, તો 17 એકા 17, બરાબર. સેમ એવી રીતે 92નો એવી રીતે કરી દઈએ. 92નો, બરાબર. છેલ્લી સંખ્યા 2 છે, બરાબર, બેકી સંખ્યા છે તો એ ભાગ ચાલશે, બરાબર. તો સેમ એવી જ રીતે કરી દેવાનું. 92 ભાગ્યા 2, 2 2 4, 1 વધ્યો, ઉપરથી ઉતાર્યા 2, 2 6 12, 12માંથી 12 જાય તો 0, બરાબર. 26 આવ્યા, 46 આવ્યા, બરાબર. 2 4 8 આવે ને 1 46, બરાબર. સેમ એવી રીતે 2 2 4 2 3 6 23 આવ્યા, બરાબર. 23 એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે એટલે 23 1 27. હવે આ બેના આપણે શું કરીશું? અવયવ લખી દઈશું. 510ના અવયવ કેટલા પડ્યા? 2 3 5 ને 17. સેમ 92ના અવયવ કેટલા પડ્યા? 2 2ની 2 ઘાત. જો 1 ને 2 એટલે શું થયું? 2 ઘાત કહેવાય આને, બરાબર. 1 અને 2 2 થયા એટલે 2ની 2 ઘાત લખાય, એટલે કે 2 ઘાત લખાય. પછી 23. હવે આપણે લસામાં શું યાદ રાખ્યું હતું? મોટી ઘાત આવી જોઈએ, બરાબર. તેવી રીતે હતું, બરાબર. ઘાત કેવી હોવી જોઈએ? મોટી ઘાત હોવી જોઈએ, બરાબર. તો 2ની ઘાત કેટલી આવી? મોટી 2 એટલે 2ની 2 ઘાત, અને બાકીની બધી સંખ્યા લઈ લેવાની. એટલે કે આની 1 ઘાત, આની 1 ઘાત ને આની 1 ઘાત, એમ આની પણ 1 ઘાત થઈ કહેવાય, બરાબર. તો 3 5 આવશે, પછી 17 આવશે અને 23 આવશે, બરાબર. આ બધાનો તમે ગુણાકાર કરી દેશો એટલે કેલ્સીમાં કરી દેવાનું એટલે 23,460 આવશે.
સેમ ગુસ્સામાં 1 અને 2 1 ઘાત છે અને આની 2 ઘાત છે, પણ ઉપર બે સંખ્યા સેમ હોવી જોઈએ. આની 1 ઘાત છે તો આની પણ 1 જ ઘાત લેવાની, બરાબર. તો ખાલી 2 આવશે. તો હવે તમે લસા અને ગુસ્સાનો ગુણાકાર કરશો 23,460 × 2, બરાબર. આનો અને આનો તમે ગુણાકાર કરશો એટલે તમને મળશે જો 46,920, બરાબર. આ બેનો ગુણાકાર કરી દેવાનો એટલે મળી જાય. હવે જે આપણને દાખલામાં જે રકમ આલી છે 510 × 92, હવે તમારે આ બેનો ગુણાકાર કરી દેવાનો એટલે કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર. સેમ એવી રીતે જ કરી દેવાનું 510 × 92. આનો બંનેનો ગુણાકાર કરશો તો જવાબ સેમ જ મળશે 46,920, બરાબર. આવી રીતે આવે તો આમ લખી દેવાનું, આમ ગુસ્સા અને ઇન્ટુ લખવાનું અને લસાનો બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર, બરાબર. સેમ આપણે ત્રીજો દાખલો એવી રીતે જ ગણીશું. ત્રીજા દાખલાની રકમ જોઈ લઈએ 336 અને 54, બરાબર. સેમ એવી રીતે જ ગણવાનું 336 અને 54, બરાબર. સેમ આપણે કેવી રીતે અવયવોની રીતે દાખલો ગણવાનો 336, બરાબર. છેલ્લી સંખ્યા 6 છે એટલે અવયવોની રીતે, બરાબર. બે વડે ભાગ ચાલી જશે. આપણે અવયવોની રીતે જ ગણવાનું. ભાગાકાર કરી દેવાના 2 1 2 1 વધ્યો, 3માંથી 2 જાય એટલે ઉપરથી ઉતાર્યા 13, 2 6 12, 13માંથી 12 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 6 એટલે 2 8 16. બે સંખ્યા 0 0, કેટલો આવ્યો 168 આવ્યો, બરાબર. 336નો 2 વડે ભાગતા કેટલા આવ્યા 168. સેમ છેલ્લી સંખ્યા 2 કી આવી એટલે ફરીથી 2 વડે ભાગાશે 168 ભાગ્યા 2, 2 8 16, પછી ઉપરથી ઉતાર્યા 8, 2 4 8 8 8 0, બરાબર. 168ને 2 વડે ભાગતા કેટલો જવાબ આવ્યો 84. સેમ એવી જ રીતે 2 વડે ભાગ ચાલશે. છેલ્લે બેકી સંખ્યા છે 2 4 8 અને 2 2 4. સેમ હજી 2 વડે ભાગ ચાલશે 2 2 4 2 1 2, બરાબર. હવે 21 સંખ્યા આવ્યા. હવે ભાગ ચાલશે નહીં. જો ઘડિયો આવડતો હોય તો 3 7 21, પછી 7 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે 7 1 7. સેમ 54નો એવી જ રીતે જ ગણવાનો અવયવ રીતે. 54ના અવયવ પાડી દેવાનો. છેલ્લી સંખ્યા બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે, બરાબર. જો ઘડિયો આવડતો હોય તો 27 દુ 54 થઈ જાય, બરાબર. સેમ 27 3ના ઘડિયામાં આવે 3 9 27, અને 9 3ના ઘડિયામાં આવે એટલે 3 3 9 અને 3 1 3, બરાબર. સેમ એવી જ રીતે 336ના કેટલા અવયવ પડ્યા જોઈ લઈએ 1 2 3 4, બરાબર. 2ની 4 ઘાત અને 3ની 1 ઘાત અને 7ની 1 ઘાત. 1 વાટો આવે છે એટલે 1 ઘાત. હવે 54ના અવયવ જોઈ લઈએ, બરાબર. 2 1 આટો છે 1 2 અને 3, 2ની 1 ઘાત અને 3ની 3 ઘાત, બરાબર. સેમ એવી રીતે આપણે દાખલો ગણતા હતા એવી રીતે જ ગણવાનો, બરાબર. હવે આપણે લસા લઈ લઈએ. લસા શું કરવાનું, જે ઘાત હોય ઘાત, જે મોટી ઘાત આવતી હોય મોટી એ એક જ વખત લેવાનું અને બાકીનો બધાનો
ગુણાકાર કરવાનો, બરાબર. એટલે કે 2ની 4 ઘાત, પછી 3ની 1 ઘાત નહીં લેવાની, 3ની 3 ઘાત લેવાની, બરાબર. જે મોટી ઘાતો આવતી હોય એ, પણ રકમો બધી લેવાની. 3ની 3 ઘાત, પછી 7 વધ્યા તો 7ની 1 ઘાત, બરાબર. હવે આ ઘાત આલી છે તો તમારે આનો ગુણાકાર આવી રીતે જ કરવાનો, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે કે 4 વખત થઈ ગયો. પછી 3 ગુણ્યા 3 ગુણ્યા 3, પછી ગુણ્યા 7, બરાબર. આ બધાનો ગુણાકાર તમારે કરવાનો, બરાબર. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, સેમ એવી રીતે બધાનો ગુણાકાર કરી દેવાનો. જો ના ફાવે તો ડબલ ટપ્પા કરવાના, બરાબર. આ બધાનો તમે ગુણાકાર કરશો એટલે તમને મળશે 3024. સેમ આપણે ગુસ્સાને એવી જ રીતે જ ગણવાનું, બરાબર. જે સેમ આવી જોઈએ છે બંનેમાં, બરાબર. જો આમાંય 2 છે, આમાંય 2 છે, પણ ઘાત કેટલી છે? 1. તો આપણે એક જ ઘાતની 2 લખવાની. આમાંય 3 છે, આમાંય 3 છે, પણ આમાં નાની ઘાત કઈ? 1. તો આપણે એક જ આટો ઘાત 3 લખીશું, બરાબર. 7 સેમ નથી, બરાબર. લસામાં જોવાનું બંનેમાં સેમ થવી જોઈએ, બરાબર. 3 દુ 6. હવે લસા અને ગુસ્સાનો આપણે ગુણાકાર કરી દઈએ, બરાબર. લસા અને ગુસ્સાનો ગુણાકાર કરી દઈએ એટલે કે 3024 × 6, બરાબર. તો આપણને મળશે 18,144, બરાબર. સેમ એવી રીતે જ ગણવાનું. હવે દાખલાની રકમ આલી હતી 336 અને 54. આ બેનો ગુણાકાર કરશો $336 અને 54, તો એનો ગુણાકાર પણ થશે 18,144, બરાબર. તો બંનેનો સેમ જ ગુણાકાર આવ્યો, બરાબર. દાખલામાં પૂછ્યું છું તે પ્રમાણે ગુસ્સા અને લસા બરાબર બંને પૂર્ણાંકોના ગુણાકાર થાય તેમ ચકાસવાનું છે, બરાબર. બંનેના ગુણાકારો સેમ થઈ જાય છે તો આપણે દાખલાના લખી દેવાનું. આમ ગુસ્સા અને લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર, બરાબર. જો દાખલામાં સમજણ પડી હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. આવી જ રીતે દાખલા આવતા રહેશે અને અમારા જોડે શીખતા રહો, બરાબર. મળીશું હવે નેક્સ્ટ પાર્ટમાં. ધન્યવાદ.